હેલો એવરીવન. અહીં આપેલ કોડિંગ ડીકોડિંગના પ્રશ્નમાં એચ માટે આપણને કોડ છે એન, યુ માટે છે ઝેડ, એમ માટે છે એસ, બી માટે છે જી, એલ માટે છે આર અને ઈ માટે છે ઝેડ. તો હવે એચ અને એન વચ્ચેનો સંબંધ શું છે? તો આપણે પહેલાં જોઈએ કે એચ અને કેટલા અક્ષર પછી એના આવે છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6 અક્ષર પછી એના આવે છે. તો કેટલા અક્ષર પછી એન છે? તો કે 6. હવે યુ અને ઝેડ. યુ છે તો 1, 2, 3, 4 અને 5 અક્ષર પછી ઝેડ આવે છે. અહીંયા આપણે કેટલા એડ કર્યા? 5. હવે એમ અને એસ. તો એમ છે, હા એમ રહ્યો 1, 2, 3, 4, 5 અને 6. એમના કેટલા અક્ષર પછી 6 આવે છે? એમના 6 અક્ષર પછી એસ આવે છે. બી અને જી. તો બી છે 1, 2, 3, 4 અને 5. 5 અક્ષર પછી જી આવે છે, તો આમાં 5 એડ કર્યા. એલના કેટલા અક્ષર પછી આર આવે છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. એલના 6 અક્ષર પછી આર આવે છે, તો +6. ઈના કેટલા અક્ષર પછી જે આવે છે? તો 1, 2, 3, 4, 5 અને 5 અક્ષર પછી જે આવે છે. તો અહીંયાથી જુઓ, હા 1, 2, 3, 4 અને 5. 5 અક્ષર પછી જે આવે છે. તો અહીંયા જોશો તમે કે 6, 5, 6, 5, 6, 5, 6, 5 એ રીતના ક્રમમાં ચાલે છે. તો આપણે આ પ્રાઉડનો કોડ લખીશું. તો PROUDE. પી માટે થશે તો પીને પહેલાંમાં કેટલા એડ કરે? 6. તો પી પછી આપણે કેટલા અક્ષર લાવવાના? 6 અક્ષર પછીનો અક્ષર લેવાનો. તો 1, 2, 3, 4, 5 અને 6. શું થશે? વી. 1, 2, 3, 4, 5 અને 6 એટલે પી માટે થશે વી. હવે આર. આર માટે કેટલા અક્ષર એ કરવાના છે? તો 5 અક્ષર છે, તો આર પછીના 5 અક્ષર. તો 1, 2, 3, 4 અને 5 એટલે થશે ડબલ્યુ. ઓ પછીના કેટલા અક્ષર? અહીંયા આમાં કેટલા એડ કર્યા? 6. તો ઓ માટે ઓ પછીના 6 અક્ષર લેવાનો. તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે આવશે યુ. પછી યુ અહીંયા 5 છે, તો યુ પછી કેટલા અક્ષર પછીનો? તો કે 1, 2, 3, 4 અને 5 એટલે ઝેડ આવશે. પછી ડી માટે અહીંયા કેટલા છે? 6 અક્ષર છે, તો ડી પછીના 6 અક્ષર 1, 2, 3, 4, 5 અને 6 એટલે આવશે ઝી. પછી ઈ માટે અહીંયા કેટલા અક્ષર છે? 5 અક્ષર છે, તો ઈ પછીના 5 અક્ષર. તો 1, 2, 3, 4 અને 5 એ આવશે ઝી. ઓકે, પણ સાથે લખી દઈશું વી, ડબલ્યુ, યુ, ઝેડ, જે, જે. હવે ઓપ્શન છે સી, વી, યુ, ડબલ્યુ, ઝેડ, જે, જે. ઓકે.